એક મતની કિંમત 1 લાખ રૂપિયા। હા, તમે બરોબર સાંભળી રહ્યા છો કે એક મત માટે 1 લાખ રૂપિયા। આવી માંગણી વળી બીજો કોઈ સામાન્ય મતદાર નહીં પણ નાગરિકોના મતથી ચૂંટાઈને આવેલા જનપ્રતિનિધિઓએ કરી અને હવે જેલની હવા ખાવા માટે તેમને રવાના કરી દેવામાં આવ્યા છે। વિગતે વાત કરીએ એ મામલાની, જેમાં અવિશ્વાસની દરખાસ્તમાં મત આપવા માટે પૈસાની માગણી અને સરકારી કામોમાં કમિશન માગનારા ગ્રામ પંચાયતના મહિલા સભ્યો અને તેમના પતિદેવો પકડાયા તેના વિશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચૂંટણીઓ સમયે આપણે સાંભળતા હોઈએ છીએ કે ઉમેદવારો મત મેળવવા માટે મતદારોને પૈસાની લાણી કરતા હોય છે। રીતસર મત મેળવવા માટે ખાણીપીણીથી માંડી દારૂ અને સાડીઓ સુધીની ચીજ વસ્તુઓ પણ મતદારોને રીઝવવા માટે બાંટવામાં આવતી હોય છે તેવું પણ બનતું હોય છે। એ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી સમયે પણ ધારાસભ્યોના મતની ખરીદીની વાતો આપણે સાંભળતા રહ્યા છીએ, પણ આ સિસ્ટમ હવે ગ્રામ પંચાયત સુધી પહોંચી ગઈ હોય તેવું એસીબીની કાર્યવાહી બાદ લાગે છે। એન્ટી કરપ્શન બ્યુરોએ નાગરિકોના મત મેળવી જનપ્રતિનિધિ બનેલા 2 ગ્રામ પંચાયતના મહિલા સભ્યોને અને તેના પતિને રંગે હાથ લાંચ લેતા પકડી પાડ્યા છે। વિગત કંઈક એવી છે કે બનાસકાંઠાના મલાણા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી અને અવિશ્વાસની દરખાસ્ત આવતા ગ્રામ પંચાયતના સભ્યોને મતદાન કરી દરખાસ્તને મંજૂર અથવા રદ કરવાની રહે છે। પણ જાણે પૈસા કમાવાની આ તક આવી હોય એમ 2 મહિલા સભ્યો અને તેના પતિએ મળી દરખાસ્તમાં સરપંચ તરફેણમાં વોટ કરવા માટે ₹2 લાખની માગણી કરવામાં આવી। આટલું જ નહીં, પણ સભ્યોના પતિદેવે રોકડા રૂપિયા લઈ લીધા પછી જાણે રોજનો ધંધો સેટ કરવો હોય એ પ્રમાણે એવી પણ માંગણી કરી કે ગ્રામ પંચાયતના કામોમાં કમિશન આપવામાં આવે। આમ મહિલા સરપંચને તરફેણમાં મત આપવા પૈસા લેવાનું નક્કી થઈ ગયું અને પાલનપુર આબુ હાઈવે પર આવેલી એક હોટલમાં પૈસાની લેતી દીતી કરવાનું નક્કી કરવામાં આવ્યું, જ્યાં પૈસા તો આવ્યા પણ સાથે એન્ટી કરપ્શન બ્યુરોના પીઆઈ એને ચૌધરી પણ આવ્યા અને મહિલા સભ્યોના પતિદેવને રંગે હાથ પૈસા લેતા પકડી પાડવામાં આવ્યા। આમ મલાણા ગ્રામ પંચાયતના સભ્ય જામાબેન મકવાણા, નૈનાબેન પ્રજાપતિ અને બંનેના પતિ મુકેશભાઈ મકવાણા અને રમેશ પ્રજાપતિની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી। હવે એસીબીની આ કાર્યવાહી બાદ સમજી શકાય છે કે ભ્રષ્ટાચાર કઈ હદ સુધી રાજ્યમાં વ્યાપી ગયો છે કે જનપ્રતિનિધિઓ ખુદ મત માટે પૈસાની માગણી કરવા લાગ્યા છે। તો આવા જનપ્રતિનિધિ જનતાનું તો શું કલ્યાણ કરશે? ખિસ્સા ભરવાનો જાણે ધંધો બની ગયો હોય એ પ્રકારે મતની ખરીદી થાય છે અને એ પ્રકારની સિસ્ટમ ગ્રામ પંચાયત સુધી પહોંચી ગઈ છે તેનું આ ઉત્તમ નમૂનો છે। આ પ્રકારના સમાચાર, વિગતવાર અહેવાલ, પડદા પાછળની કહાની અને એવું ઘણું બધું જે આપના સુધી પહોંચવું જોઈએ એ પહોંચાડવાનો પ્રયાસ નવજીવન કરે છે। ત્યારે આપની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। નમસ્કાર। વૈષ્ણવજન તો